હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાંસદ પદના ઉમેદવાર ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલના સદસ્યો સાથે ચર્ચા કરી। વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ જેઓએ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે તેઓ વિવિધ ક્ષેત્રોના લોકો સાથે મીટિંગ કરી રહ્યા છે અને ચૂંટણી આવી રહી હોય ત્યારે લોકોને મતદાન કરવા તથા મતદાન કરાવવા અપીલ પણ કરી રહ્યા છે। ત્યારે આજરોજ તેઓએ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલના સદસ્યો સાથે મીટિંગ કરી હતી અને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી। बेसिकली आई हैव बीन क्लोज फॉलोअर ऑफ हिज फेसबुक। तो बेसिकली मारा व्यक्तिगत गुरु पण રહ્યા છે અને ફ્રેન્ડ્સ ફિલોસોફરને ગાઈડ એક રહ્યા છે અને અમાર ક્યારે આપણી डिप्लोमेंट पार्टिसिपेशन ऑफ 4 दिन का महीना कोर्स है। દર વર્ષે 35-40 છોકરાઓ એમાં કંઈ આમ નિશ આજે વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકોના સમૂહને મળવાનું થયું કે જેઓ હંમેશા વડોદરાના હેરિટેજ વડોદરાના વારસાને જાળવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે। વડોદરા જે સંસ્કારી નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે એ સંસ્કૃતિને જાળવવા માટે જેઓ સતત પ્રયત્નશીલ હોય છે એવા ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ ગ્રુપના તમામ સદસ્યો આદરણીય નિકિતિનભાઈ, વિશ્વજીતભાઈ, આપણા પૂર્વ મેયર ભરતભાઈ, આપણા પૂર્વ કાઉન્સિલર પ્રદીપભાઈ અને તમામ પ્રબુદ્ધજનોને મળી અને એમની સાથે વિવિધ પ્રશ્ને ચર્ચા કરી। કઈ રીતે વડોદરાના વારસાને વધારે વિકાસ કરતાં જાળવી શકાય એ માટેનું ચિંતન કર્યું અને તમામ લોકો દ્વારા મને આવનારા લોકસભાની ચૂંટણી માટે ખૂબ સારા આશીર્વાદ મળ્યા છે અને હું સ્પષ્ટપણે એવું માનું છું કે વડોદરામાં વિકાસની સાથે વારસાની જાળવણી પણ આટલી જ મહત્ત્વની છે અને એના માટેના ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓના સતત પ્રયાસ રહેશે। જો અમારી સંસ્થા છે ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ, એના તરફથી અમે આ કાર્યક્રમ રાખ્યો હતો। કાર્યક્રમનો હેતુ એ છે કે અમે એમને સમજાવવા માંગતા હતા કે ઇઝરાયલ અને ભારત વિશેની જે ઇઝરાયલ અને ભારત વચ્ચેની જે મૈત્રી છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે। અમે એક રીતે થેન્કફુલ છે પ્રાઇમ મિનિસ્ટરને જે રીતે એમને સપોર્ટ કર્યો છે ઇઝરાયલને અત્યાર સુધી। વી વિલ ઓલવેઝ રિમેન થેન્કફુલ ટુ હિમ, કારણ કે આટલો સારો સપોર્ટ કોઈ દિવસ અમને મળ્યો નથી। અમે એમને સમજાવ્યું કે લોકલ લેવલ પર પણ એટલા બધા સારા કામ થઈ શકે છે કે દાખલા તરીકે કલ્ચરલ સેન્ટર ડેવલપ થઈ શકે છે, પછી એસટીપીના પ્રોજેક્ટ્સ છે એ ગામની અંદર ડેવલપ થઈ શકે છે, અર્બન ફાર્મિંગ છે, ડ્રીપ ઇરિગેશન છે, એ બધા પ્રોજેક્ટ્સ ડેવલપ થઈ શકે છે અને યંગ કેન્ડિડેટ છે બહુ જ ઉત્સાહથી કામ કરશે જે અત્યાર સુધી નહોતું થઈ શક્યું અને અમને સપોર્ટ મળેલો છે। અમને જિગીશાબેનનો પણ સપોર્ટ મળેલો છે, ભરતભાઈ શાહનો પણ સપોર્ટ મળેલો છે, બીજી આખી ટીમનો સપોર્ટ મળેલો છે। હા, વડોદરાની ઐતિહાસિક જે ઇમારત છે એને જ મેન્ટેનન્સમાં એના મેન્ટેનન્સનું અમારે ખાસ એમાં અમે એમને કહ્યું કે એટલે એમાં એવું છે કે આર્કિટેક્ચરલ એક્સપર્ટીઝ છે ત્યાં આગળ। જેરુસલમ આજનું નથી, જેરુસલમને હજારો વર્ષ થઈ ગયા, પણ આજે તમે એ જે ઇમારતો જુઓ જેરુસલમની એ તમને એમ લાગે કે હજી હમણાં જ બનાવી છે। એટલે એ ટાઈપની એક્સપર્ટીઝ છે। એટલે અમે જે સેન્ટર બનાવવા માગીએ છીએ એમાં પણ અમે હેરિટેજ લઈએ છીએ। અમે કોઈ મોડર્નિસ્ટિક પ્રિન્સિપલ પર નથી બનાવતા, હેરિટેજ પ્રિન્સિપલ પર બનાવીએ છીએ અને એનું આર્ટવર્ક પણ હેરિટેજ જ રાખશું અને એની અંદર જે ઇઝરાયલનો જે મેઇન છે સ્ટાર ઓફ ડેવિડ એનું આખું અમે એની પર આખું પ્રિન્સિપલ થશે અને ઇઝરાયલની જે બધી પ્રગતિ થઈ છે અને જ્યાં સફરિંગ થયા છે, હોલોકોસ્ટ છે, ટેરરિઝમ છે, એ કઈ રીતે થઈ શકે એનું છે।